શ્રી રામદૂત મ્યુઝિક। એ સાહેબ એ દુનિયાની માલિપા કદાચ મારી ભગવતી મઠની માલિપા બેઠી હોય એવો કદાચ કોઈનો સમય ન આવે, પણ કદાચ હાથની માલિપા હાથ કરીને પગની માલિપા બેડીઓ પડી ગઈ હોય બા, હે એ હાથની માલિપા હાથ કરીને પગની માલિપા બેડીઓ પડી ગઈ ને આપણને ખબર હોય કે કાલ દિવસ ઉગે એટલે મને 20 વર્ષની સજા પડવાની છે, પણ સાહેબ રાતના 1 વાગે કોઈ જેલની માલિપા એક ખૂણાની માલિપા બેઠા બેઠા ખાલી એટલું કેજો કે મારી નહીં પણ મારા વડવાની કાંઈ કમાણી હોય ને જો તારા ધુપેલિયાની માલિપા મારા વડવાએ 5 આંગળીના ટેરવા બાળીને હવન કર્યો હોય ને બાપ, મારી નહીં પણ મારા ગરીબ ખોરડે આજે મારા નાના નાના બાળ બચ્ચાને મેકીને આવ્યો છું, જો એની કદાચ તને દયા આવે ને તો મારી કાલનો દિવસ ઉગે 11 વાગે અને કદાચ જજ સાહેબ આવીને એની ખુરચીની માથે બેહી જાય અને મારી મને 20 વર્ષની સજા પડવાની છે, પણ જો હૃદયથી હાંકલો કરો ને તેથી મારી મેલડી રાતના 1 ના ટકોરે એમ કે બાપ દુનિયાની માલિપા બધે ધોડી લીધું કે હામાં તારો વકીલ થાકી ગયો કે હામાં, અને તેથી મારી મેલડી કે જાજા એ કાલનો દિવસ ઉગે અને 11 વાગે અને કદાચ તારો જજ સાહેબ આવીને ગાદીની માથે બેહી જાય, જજ ગાદીની માથે બેહી જાય ને બે પોલીસ વાળા કદાચ તને બાવડું થોપીને જજની સામે ઉભો રાખે ને હે એ તેથી કોઈ દિવાળીના ટીબે હું બેઠી હોય ને જો કદાચ મારું ભજન તારા વડવાએ કર્યું હોય ને બાપ દાદા મારા દીકરા બે આંખોને બંધ કરીને મને મેલડીને એકવાર યાદ કરીને જો તારા જજની જીભની માથે બેહી જાવ તો મેલડી મારા ગરીબ માણાનો ધણી મારી મેલડી મટીશ નહીં, અને સાહેબ દુનિયાની માલિપા ધણીનો કોઈ ધણી ન હોય, પણ જેની માથે મારી મેલડી જેવી દેવ ધણી બેઠી હોય બાપ, અને સાહેબ કોળી પટેલના ઘરની માલિપા કદાચ ખાવા 1 ટકનું અનાજ ન હોય, પણ જો મેલડીને ધણી ધારીને બેઠા હોય ને સાહેબ હે અરે રાજા માને પ્રજા માને હિન્દુ મુસલમાન બધાય મારી મેલડીને માને સાહેબ હે અને સાહેબ સત્યનો પુરાવો હમણાં મેં કીધું ને કે જેલમાં પૂર્યા હોય અને જજની જીભની માથે મેલડી બેહી જાય, એ પુરાવો ક્યાંય ગોતવા ન જાવ બાપ, પણ આજ ગામની માલિપા તમારા મકવાણાની મેલડી દરબારના ખોરડે બેઠી છે ને બાપ હે એ જ ઘરની એક ઘટના છે કે જેને સજા પડવાની
તૈયારી હતી અને રાતના 12-1 ના સમયે એના પરિવારે એટલું કીધું કે જો કદાચ તું મેલડી આ ખૂણે બેઠી હોય ને બાપ ગોખલે તો હે મારી સજુબાની પૂજેલી મેલડી દુનિયાની માલિપા મળી રોતાને તો સાના કદાચ બજારમાં છોકરાને માણા ગામનો માણા હાથ મેકે છોકરું સાનું રહી જાય પણ મારી દરબારનો દીકરો રોવે અને એને સાનો રાખીને તો મારી મકવાણા કોળીની મેલડી કહેવાય બાપ હે અને તેથી રાજના 1 ના ટકોરે ગોખલાની માલિપા બેઠેલી મારી મેલડી એમ કીધી કે વહેલું ભડકલું થાય અને દિવસ નો ઉગે ઈ પહેલા જો કાળા ગ્રહની કેજમાં ભોગી જાવ તો મકવાણાની મેલડી
દેવી અમુક જે સાહેબ આપણે માં ભગવતી મેલડીના પરજાની વાત કરીએ એને તો કઈક વર્ષો વીતી ગયા હોય હે કાનિયા જોગીની મેલડી ભગા હળદાની મેલડી હિરિયા લાસુની મેલડી એને તો કઈક વર્ષો વીતી ગયા સાહેબ પણ કાલની ઘટના આજ ગામનો દાખલો કાલની ઘટના સત્ય કે મેલડી શું કરે સાહેબ પછી મેલડી મઠમાં બેઠી હોય તો ભલે ગામના ઝાંપામાં બેઠી હોય તો ભલે કોઈ નાના એવા ગોખલામાં બેઠી હોય તો ભલે કે જેથી બાપ ડોક્ટર નું ભણતર પૂરું થાય ને ત્યાંથી મારી મેલડીના નામનો એકડો ઘૂંટાય છે હા કોઈ પણ ડોક્ટર હોય ને એને સાચી ઠોકીને કહી દેજો બાપ તારું જે ટેકનોલોજી નું ભણતર જે વિજ્ઞાન નું પૂરું થાય ને ત્યાંથી અમારી મેલડી નો એકડો ઘૂંટાય સાહેબ હજી કદાચ 2-5 થી 8 થી થયા છે હે મારી સંજુબાના આંગણે બેઠેલી મારી દુબળા માણસની દેવી મેલડી રહી સાહેબ આજે આપણા માંડવા નીચે ઉભા પ્રવીણસિંહ એને હમણાં મને વાત કરી હતી કે બાપ દુનિયાની માલિપા મેલડી કેવી હોય જોવી હોય ને તો જગતની માલિપા સમય આવે ત્યારે ખબર પડે એમના ભાઈના ઘરે નાના બાબાનો જન્મ થયો કદાચ આપ ગામ જાણતા હશો સાહેબ એ ડિલિવરીનો કેસ બોટાદની માલિપા દાખલ કર્યો અને બાબાનો જન્મ થયો અને બેનને ખૂન પડતું બંધ નતું થતું એટલે ડોક્ટરે એટલું કીધું આ પ્રવીણસિંહને અહીંયા ઘરે આવેલા ફોન કર્યો એના ભાઈએ કે ભાઈ ઝડપથી આવો બોટાદના ડોક્ટરો પોતાની જે કઈ કામ કારીગરી હતી પરિપૂર્ણ કરી થાકી હાથ ઊંચા કરીને કીધું કે આ બેનને તાત્કાલિક અમદાવાદ કે ભાવનગર લઈ જાવ સાહેબ હે અને તેની પ્રવીણસિંહના કાને ફોન આવ્યો અને ડોક્ટરની હારે વાત કરી સાહેબ શું છે કે ભાઈ અમારી કારીગરી પૂરી થઈ ગઈ અમારો દિમાગ જે મગજ કામ કરે બંધ થઈ ગયો અને અમારું ભણતર અહીં પૂરું થઈ ગયું આ બેનને તમારે બચાવવા હોય 100% કેસ સિરિયસ છે આને બચાવવા હોય તો અહીંથી તમે ભાવનગર લઈને અમદાવાદ લઈને વહી જાઓ નકર કેસ બસ છે નહીં બાપ અને તેની સાહેબ આજ પરવીનસિંહ મોજૂદ છે અને 8 દિવસની ઘટના છે મેલડી શું કરે એ વાત કરું છું ઉભા થઈ અને કોઈને નો કઈ કીધું સાહેબ એ નાના એવા ગોખલામાં બેઠેલી મારી સતુભાની પૂજેલી મેલડી પાસે જઈને ખાલી 3 અગરબત્તી કરી સાહેબ 3 અગરબત્તી કરીને એટલું કીધું કે મારી દુનિયાની માલિપા ડોક્ટરો તો થાકી ગયા પણ મારી મેલડી તોય થાકી ગઈ બાપ એકદી નતું ને તેથી અમે તારી પાસે ઢીસણ વાળીને માંગ્યું તું મારી મેલડી જો કદાચ અમારા કુળમાં તું બેઠી હોય ને પૂજાતી હોય ને તો મારી શેર માટીની ખોટ છે પૂરી કરી દે તેથી તેમ કીધું તું જા જા દઉં તો હું મેલડી દીકરો દઉં મળી આજ મારા દેવળિયાના ટીબે તે અમને દીકરો દેવાનું વચન આપ્યું પારકા ગામના સીમાને જઈને લૂંટવા બેહી ગઈ મારા બાપની દેવી પણ સાંભળમાં જો રાજની કદાચ તનમન ધનથી તારા નામની માળા કદાચ અમારા હાડની માલિપા અમારા હૃદયમાં ફરતી હોય ને બાપ માડી અહીં તને 3 અગરબત્તી કરી અને અહીંથી નીકળું છું બાપ બોટાદની માલિપા જાઓ
અને આ તારી 3 અગરબત્તી પૂરી થઈને બોટાદની બજારમાં ડગલું માંડું ને એ કદાચ હોસ્પિટલના પગથિયા ચડું, ઈ પેલા જો હોસ્પિટલના પગથિયા તું ચડી જા અને ડોક્ટર એમ કે આની માલિપા હવે કાંઈ નથી, ક્યાંય લઈ નથી જવા, તો અમને એમ થાય કે અમારા બાપની મેલડી અમારા ભાલે છે, નહીતર મારી અમારી ભક્તિમાં ને અમારા વડવાની ભક્તિમાં ભૂલ. દેવળિયાની બજારની માલપાથી પ્રવીણસિંહ જેથી હાલતા થયા તેથી ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી મનોમન વાત કરે કે એ પ્રવીણસિંહ દુનિયાની માલપા તારે મને મેલડીને જોવી છે ને બા, હે કદાચ બોટાદની હોસ્પિટલના પગથિયા ચડ, તારી પહેલા કદાચ જો મેલડી પગથિયા ચડી અને અહીંથી જા ને ડોક્ટર કદાચ તને એમ કે 40% સારું છે ને ત્યારે તું ડોક્ટરને ખાલી એટલું કહેજે 40% સારું છે ને, હે અને તેથી પ્રવીણસિંહના જીવનની માલિપા મારી મેલડી બે ગઈ તેથી હાથ ડોક્ટરને પ્રવીણસિંહ એટલું કીધું સાહેબ 40% નહીં, હવે કદાચ મરી જાય તો અહીંયા જીવે તો અહીંયા, દુનિયાની માલિપા જગતની માલિપા 100% સારું કરે તો મારી સજુ